રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપરના મદ્રાસ કેફે પર દરોડા પાડવામાં આવ્યા છે। ચકાસણી દરમિયાન 7 અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે અને 1.5 કિલો બ્રાન્ડ વગરના બટર સાથે 135 કિલો ખીરું મળી આવ્યું છે। 45 કિલો ઇડલી મેંદુવડા, 85 કિલો ચટણી સંભારનો નાશ કરવામાં આવ્યો છે। 350 કિલો ટામેટા કાંદાનો પણ નાશ કરવામાં આવ્યો છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને એક નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલા મદ્રાસ કેફેમાં દરોડા પાડવામાં આવ્યા છે। ચકાસણી દરમિયાન 7 અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે। આ જ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, કયા પ્રકારે આ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને ખાસ કરીને શું અત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? કુશલી, જે રીતે ગઈકાલે રાત્રે જ આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી આરંભવામાં આવી હતી તેમાં નિર્મલા કોન્વેન્ટ રોડની સામે આવેલા મદ્રાસ કાફે પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી 7 જેટલી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો। તેને કહે કે મોટી સંખ્યામાં આ જે અખાદ્ય ચીજ વસ્તુઓ છે તે ક્યાંક લોકો આળપતા હતા અને આનાથી લોકોના આરોગ્યનું જોખમી લાગતા આ દરોડા પાડવામાં આવ્યા હતા। જે રીતે અખાદ્ય ટામેટા અને ડુંગળીનો પણ નાશ કરવામાં આવ્યો છે। એકદમ કોહવાઈ ગયેલી હાલતમાં આ ટમેટા અને ડુંગળી મળી આવ્યા હતા। જોકે સાથોસાથ જેને કહેવાય કે ખીરું પણ ત્યાંથી મળી આવ્યું હતું। ખીરું વાસી હોય તેવું સામે આવ્યું હતું, જેનો આરોગ્ય વિભાગે નાશ કર્યો છે અને એક વખત ફરીથી રાજકોટનું આરોગ્ય જોખમાય નહીં તે માટેના આ તકેદારીના પગલાના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા। આભાર કલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ।